લખાઈ હતી અને એકબીજા એ જ્યારે કાગળ પત્ર વ્યવહાર ત્યારે મોબાઈલના તો કોઈ વ્યવહાર હતા નહીં એ કાગળ પત્રના વ્યવહાર થતા એની અંદર સંબોધન લખાતા આજે રૂક્ષ્મણી પણ એ પોતાના જેને પતિ માની બેઠી છે પતિ તરીકે જેને સ્વીકાર્યા છે અને એને સંબોધન લખે છે શું લખે ભુવન સુંદર ભુવન સુંદર કેટલું સુંદર વિશેષણ 7 શ્લોકનો પત્ર છે 7 શ્લોકના પત્રની અંદર રૂક્ષ્મણીએ બધું લખ્યું છે કે હું મનોમન તમને વળી ચૂકી છું તમે જ મારા પતિ છો પતિ એ જ પરમેશ્વર અને પ્રભુ તમે જો નહીં આવો તો હું મારા પ્રાણ છોડી દઈશ તમારે કઈ રીતે આવવાનું એ પણ રૂક્ષ્મણીજીએ બધું લખી નાખ્યું અંદર કે જુઓ અમારામાં એવો રિવાજ છે કે લગ્નના દિવસે જે દીકરીના લગ્ન થતા હોય એ કન્યા કુળદેવી માતાજીના મંદિરે દર્શન કરવા માટે જાય હું પણ ત્યાં દર્શન કરવા માટે આવીશ એ મંદિરના પાછળ તમે રથ તમારો ઊભો રાખજો હું ત્યાં તમને મળીશ અને ત્યાંથી તમે મારું હરણ કરો રૂક્ષ્મણી જો પણ જ્યાં આવી રહી છે હમણાં સમયસર જ આપણે રૂક્ષ્મણી યુવાનો પ્રસંગ ઉજવશું રંગે ચંગે સારે જો અવિનાશી જાણી જન્મો જન્મની દાસી રે સારે જો અવિનાશી જાણી જન્મો જન્મની દાસી રૂક્ષ્મણીએ પત્રમાં લખ્યું છે આધ્યાત્મિક અર્થ એ થાય કે દરેક જીવાત્મા જ્યારે પોતાનો અંતકાળ આવે ત્યારે ભગવાનને પત્ર લખવો છે અને લખવો જ જોઈએ આપણે બધાએ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ શું મારું આયખું ફૂટે જે રડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો તે ધરતી તમને બસે દેવી સ્વામી સુધારજો આ ભગવાનને પત્ર દ્વારા એટલે કે પ્રાર્થના દ્વારા કહેવાનું છે જીવનનો ના કોઈ ભરોસો દોરા દોરી ના
આપણે તેને ફાસ્ટ યુગ કહીએ છીએ. કોઈને સમય નથી. અરે બીજા માટે તો સમય નથી, પણ માણસોને અત્યારે પોતા માટે સમય નથી. એને ભોજનનો સમય નથી, એને નિદ્રાનો સમય નથી મળતો. પોતાના શરીર માટે કંઈ કરી છૂટવાનું, આ જીવન માટે કંઈ કરી છૂટવાનું કોઈની પાસે કંઈ સમય નથી. જીવનનો કોઈ ભરોસો દોડા દોડીના જેને આપણે નામ સાંભળ્યા નથી આવી બીમારીઓ ઓચિંતી આવે. દર્દ વધ્યા છે આ દુનિયામાં મારે દીપાવી એવી બીમારીઓ મુજને સતાવી છેલી પડો મારી ત્યારે મદદમાં પધારો પીડા સેવાની શક્તિ મને આપજો. હે કરજી તમને બદલે અને અંતમાં લખ્યું આપણી પરિસ્થિતિ કેવી છે અત્યારે. આ અત્યારના યુગને અત્યારના જીવનને લાગુ પડે છે એટલા માટે આ પદને આપણે મહત્વ આપ્યું. જીવન થોડું ને જંજાળ ઝાઝી એવી સ્થિતિ છે સંસારની. પરિવાર સાથે સંકળાયેલા જીવાત્મા હોય અને પરિવારની મમતાથી બંધાયેલો જીવ જ્યારે મરણ પથારી હોય ત્યારે એની સામે આખું પરિવાર જાણે આમ દ્રષ્ટિમાં એક જ વિચાર, આ મારા ગયા પછી આ બધાનું, મારા પત્ની કે મારા પુત્ર કે મારા પતિ કે મારા બાળકો, આ બધાનું શું થશે? એક જ વિચાર. મરતી વેળાએ છૂટવા દેની મને ચિંતા પરિવારની. તમે પ્રગટાવજો મારા મોહ અંધકારને મટા
થયો, તેમ આપણે દરેક જીવાત્મા પરમાત્માને આપણા અંતકાળ સુધારવાનો પત્ર લખી શકીએ છીએ. કે આર્થિક રીતે આપણે જેને વૈભવી બનાવવા માંગીએ છીએ એની આર્થિક શક્તિ કેવી છે? ધામ એટલે ઘર, રહેઠાણ, એ પણ જોવાનું. આપણે જોઈએ છીએ ને બધા કે ભાઈ મકાન ઘરનું છે કે નહીં, છોકરો શું કરે છે, એની નોકરી છે, ધંધો છે, શું છે, આ બધું. એટલે રૂક્ષ્મણીજી આ બધું લખ્યું છે પત્રની અંદર. પત્ર લઈ એક બ્રાહ્મણને મોકલ્યો કે ભાઈ તમે જલ્દી જાઓ અને દ્વારકા જઈને આ કૃષ્ણને પત્ર આપો. બ્રાહ્મણ ગયો, લાડુ ખવડાવીને નીકળ્યા હતા મહારાજ, તો કુંદનપુરના બગીચામાં ઘેન ચડ્યું, સૂઈ ગયા. હવે ભગવાને વિચાર કર્યો કે મહારાજ જો સૂતા જ રહેશે તો આ કાગળ લઈને પહોંચશે નહીં દ્વારકા. એટલે ગરુડને આજ્ઞા કરી, ગરુડ જે કુંદનપુરના બગીચામાં મહારાજ સૂતા છે, રૂક્ષ્મણીજીના ગોર બાપા, એને તમે દ્વારકાના બગીચામાં મૂકી દો. ગરુડે એનું કામ કર્યું. મહારાજ ત્યાં ગયા, પૂછ્યું કયું કામ? તો કે આ તો દ્વારકા. ઓહો, તો હું તો નિંદરમાં હાલ્યો આવ્યો એવું લાગે છે. હું નિંદરમાં ચાલ્યો આવ્યો કે શું? ભગવાન પાસે આવ્યા. ભગવાનને કહ્યું કે રૂક્ષ્મણીજી મને મોકલ્યો છે અને આ કાગળ તમને આપું છું. આ કાગળ તમારે વાંચવાનું છે અને જલ્દી તમારે આવવાનું છે એવું મને કહ્યું. ભગવાન કહે છે કે મહારાજ તમે જ કાગળ વાંચો ને, તમે જ વાંચી સંભળાવો. તમારું નામ શું? તો કે મારું નામ સુદેવ. તો કે હું વાસુદેવ. મારો કાગળ તમે જ વાંચી સંભળાવો. જો આ ખાનગી પત્ર હતો. આ વાત અહીંયા દેખાશે ને, કોઈનો કાગળ કોઈને વાંચવા દેવાય? અને હતો પત્રનું વાંચન કરવામાં આવે છે, ત્યાં આલેખવામાં આવ્યો છે એ પત્ર. મહારાજે કાગળ વાંચી સંભળાવ્યું, ભગવાને સાંભળ્યું. રૂક્ષ્મણી જે લખ્યું હતું એનું વર્ણન આપણે કર્યું. એ પ્રમાણે જ ભગવાનના જે તેજસ્વી અશ્વો હતા, તેજસ્વી ઘોડા, પવન વેગથી ઉડવાવાળા, આવા ઘોડા લઈ અને પરમાત્મા રૂક્ષ્મણીજીનું હરણ કરવા માટે એ કુંદિનપુર આવે છે. શૈવ, સુગ્રીવ, મેઘપુષ્પ અને બલાહક, આ 4 ઘોડા, આ ઘોડાના નામ છે, જે મનના વેગથી ચાલી શકે, દોડી શકે એવા. બળભદ્રજીને ખબર પડી કે આવી રીતે પરમાત્મા કુંદિનપુર ગયા છે, ત્યાં કને જરૂર કાંઈક કંકાસ થશે, એટલે બળભદ્રજી પણ સૈન્ય લઈ અને પાછળ આવે છે. ભગવાને પોતાનો રથ મંદિરની પાછળ જે પ્રમાણે રૂક્ષ્મણીજીએ વર્ણન કર્યું હતું એ પ્રમાણે ત્યાં ઊભો રાખ્યો છે. શિશુપાળ વરરાજા તૈયાર છે, જાનૈયા તૈયાર છે, જાન આવી ગઈ છે. જાનની અંદર જરાસંધ, દંતવક્ત્ર, આ બધા જે કૃષ્ણને જે શત્રુ માનતા હતા એ બધા સાજન માજન જાનૈયા ત્યાં કને આવ્યા છે. શિશુપાળના હાથમાં તલવાર છે, હાથમાં શ્રીફળ છે. રૂક્ષ્મણીજીનો સમય થયો કે લગ્નના દિવસે કુળદેવી માતાજીના દર્શન કરવા માટે જવાનો. બધા રાજાઓ જે જાનમાં આવ્યા છે